હેલો દોસ્તો, નમસ્કાર. મારા ભાઈના લગ્ન હતા અને છોટાઉદેપુર અને કવાંટના તમામ મારા જે સબસ્ક્રાઈબર છે એમને હું એક જ વાત કહેવા માગું છું કે આપણા જે લગ્નો થાય છે એની અંદર વિમલ, માવા આ બધું ઘણા બધા પ્રમાણમાં વપરાતું હોય છે. એટલે અમે વ્યસન કરતા બી નથી અને અમને વિચાર આવ્યો કે ભાઈ માવા પડીકી નહીં આપે તો લોકો શું કરશે, પણ એવું કંઈ અમે વિચાર્યું નથી વધારે. અને છેલ્લે અમે લોકોએ વિચાર્યું કે આ લખવું જોઈએ અને આ રીતે અમે લખ્યું. મોટા ભાગે નાના બાળકો લગ્ન પ્રસંગોમાં વિમલ, માવા જેવા વ્યસન ખાવાની ટેવ પાડતા હોય છે, માટે અમે કોઈપણ જાતના વ્યસનને પ્રોત્સાહન આપતા નથી. એટલે અમે કોઈપણ જાતના વ્યસનને સમર્થન આપતા નથી. અને લગ્નોની અંદર તમે જોજો, કદાચ તમે પણ ખાતા હો તો તમારી ટેવ કદાચ લગ્નોમાં પણ થઈ હશે કે મૂકેલું હોય, પેલા ટગારામાં મૂકેલા હોય વિમલ, માવાથી માંડીને સિગરેટ, બીડી બધું મૂકેલું હોય અને એમાંથી નાના હોય ત્યારે લઈને જતા રહે અને પછી સાઈડ પર જઈને પીતા હોય. અને કેટલા એવા લોકો છે જે આ રીતે લગ્નોમાં ટેવાયેલા છે એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો. અને જો આ તમને પસંદ આવ્યું હોય, આવું કરવું જોઈએ તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ બરાબર છે ને આવું કરવું જોઈએ. બરાબર. એટલે આ બોર્ડ લગાવવાથી ઘણા લોકોએ એમના વિચારો રજૂ કર્યા છે. તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને અને ગમ્યું કે નહીં. હા, એમ મંતવ્ય શું છે આ બોર્ડ કેવું તમને એમ અનુકૂળ લાગ્યું કે ગામના લોકો એમ? 2-3 વર્ષથી પાન પડેકી કરતો હતો, પણ આ લગનમાં આ રીતના બોર્ડ મારવાથી મને બી થોડીક અનુભૂતિ થઈ, એટલે હું ઓટોમેટિક 2 દિવસથી અત્યારે પડેકી બંધ રાખી છે. બરાબર. આ બોર્ડ લગાવ્યું બરાબર, તો ગામના લોકો કોઈ નારાજ છે ખરા? ના, બહુ ખુશ છે કે ખરેખર હરેકના લગ્નમાં આવા બોર્ડ લાગવા જોઈએ એવું પ્રોત્સાહન આપે છે. બરાબર. એમ તો લોકો એવું કહેતા હોય કે લગ્ન પ્રસંગમાં માવો કે પડેકી આલવી જોઈએ એમ, તો આવકારો એમ હોય છે એમ. તો આપણે આ લગ્નમાં આવકારો નહીં આલ્યો, આપણે શું કે પાન પડીકી નહીં આલી, તો એમ ગામના લોકો કે કોઈ નારાજ છે ખરા? ના, કોઈ નારાજ નથી. અને મંડપની આજુબાજુ તમે ગમે ત્યાં જુઓ ત્યાં નાની મોટી કોઈ પિચકારી કે કોઈ પણ મારેલી ના હોય, એકદમ ચોખ્ખું ને સારું લાગ્યું એમ. અને કોઈના મોઢામાં પડેકી, પાન પડેકી જોવા મળી નહીં. બરાબર. હા, અને બોર્ડને જોઈને પડેકી ખિસ્સામાં લઈને આવ્યા હોય ને નાના મોટા વ્યક્તિ, તો એ પણ ભણાઈની શરમના આધારે. બરાબર. તો હવે બીજું લગ્ન થશે તો એનામાં તમે શું એમ કેવું મંતવ્ય આપો કે બીજા લગ્નમાં શું? ખરેખર હરેક લગ્ન થાય તો આવા બોર્ડ લગાડવા જરૂરી છે. બરાબર. તો આમાં આ જે માવો પડીકી છે એમાં કેટલું બચત થયું એમ તમને કેવું લાગે છે? મને એવું લાગે છે કે 7,000 થી 8,000 રૂપિયાની માવા પડેકીની, પાન પડેકીની બચત થી લગ્નની અંદર જે આપણે મહેમાનને આપતા હોય છે, તેલ છડે તેથી ગામ ખાઈને જાન જાય ત્યાં સુધીનો, એટલે ટોટલ ખર્ચો અંદાજે 7,000 થી 8,000 રૂપિયાનો આપણે ઓછો થઈ જાય છે આનાથી. બરાબર. અને 7,000 થી 8,000 નો કોઈ સવાલ નથી, પણ લગ્ન પ્રસંગોની અંદર મફત આપવાથી વધારે પડતી પડેકી અને માવા ખવાતા હોય છે અને નાના બાળકો ત્યાંથી જ ટેવાતા હોય છે. એના લીધે એટલા માટે આ બાકી પ્રસંગ કરવા બેસેલા હોય એટલે પૈસાની તો કોઈ સવાલ જ. તો આ હતા રીમનભાઈ વજેપુર, અમારા ગામના મારા ભાઈ, અને એમને સારું લાગ્યું અને 2 દિવસથી કદાચ પડેકી બંધ કરી નાખી છે. અને હવે કેટલા દિવસ સુધી રહે છે એ જોઈએ છે. અને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.